બોડેલીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિજયાદશમી ઉત્સવ ઉજવાયો। જય હિન્દ। આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। બોડેલી નગર તથા તાલુકા દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિજયાદશમી ઉત્સવ બોડેલીની નવજીવન હાઈસ્કૂલના પ્રાંગણ્યમાં રાષ્ટ્રીય સ્વયં સંઘને 100 વર્ષ પૂર્ણ થતાં ધામધૂમથી ઉજવાયો। નગર તથા તાલુકાના સંઘના સ્વયંસેવકો સંઘના ગણવેશમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ બાદ પંથ સંચાલન યોજાયું, જેમાં નવજીવન હાઈસ્કૂલથી રામ ચોક થઈને બોડેલી નગરના મુખ્ય માર્ગો પર પંથ સંચલન કાઢવામાં આવ્યું। નગરજનો દ્વારા ભગવા ધ્વજ પર પુષ્પ વર્ષા કરી। કાર્યક્રમમાં કબીર મંદિર મુલધર પારખધામના મહંત શ્રી નરેશ સાહેબ વિશિષ્ટ અતિથિ તરીકે અને વડોદરાના જગદીશભાઈ નાવડા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। ઉપસ્થિત મુખ્ય અતિથિ અને વક્તાશ્રીનો પરિચય કરાવીશ તો પરમ પૂજનીય સંત શ્રી નરેશદાસ સાહેબ જેઓ પારખધામ નિવાસ મુલધર કબીર મંદિરે છે। ત્યારબાદ શ્રીમાન ગોપાલભાઈ નટવરભાઈ પંચાલ તેઓ સરકારી કોન્ટ્રાક્ટર છે, સરકારી કામો કરે છે અને એમનો નિવાસ બોડેલીની અંદર નિવાસ છે। તેઓની બાજુમાં આજના મુખ્ય વક્તા શ્રી જગદીશભાઈ નાવડા જેઓ વડોદરા વિભાગ કાર્યવાહ એવું એમનું દાયિત્વ છે અને शक्ति का नवद्वार पैदा हो सके। अंगभूता इमेश देश के बहादुरों जागो जरा करो, समय प्रयाण का है समय प्रयाण का आज से बड़ा जगमगा रही जरा जागो दया सुरो है समय प्रयाण का, है समय प्रयाण का हिंदू देश हिंदू का राष्ट्र માટે હિન્દુ સમાજ માટે અને એ વસ્તુના આપણે સદન માટે બરકરાર રહે, દરેક અંદરની જાગૃતિ આવે એના માટે આવા કાર્યક્રમની અવારનવાર આપણે જરૂરી છે। જેમ આગળ કહેવામાં આવ્યો છે, ઘણી બધી આપણા ઉપર અત્યાચાર પાપાચાર કરતા આવ્યો છે, આપણે સહન પણ કરતા આવ્યો છે, પણ એની કોઈ મર્યાદા હોય છે સહન કરવાની અને ક્ષમતા પણ મર્યાદિત હોય છે। વાત કરતા વિજયાદશમી હિન્દુ સમાજમાં આમ તો અનેક ઉત્સવ, હિન્દુ સમાજ એટલે ઉત્સવ એટલે જીવનશૈલી। આજે જે શરૂઆતમાં શસ્ત્ર પૂજન અને સંતશ્રી બેઠા છે એટલે શાસ્ત્ર પૂજન। શસ્ત્ર અને શાસ્ત્ર સમાજ માટે અતિ અગત્ય છે। એમ કીધું કે ધર્મ રક્ષણાર્થે શસ્ત્ર અને શાસ્ત્ર સાથે જ હોય। વિજયાદશમી ઉત્સવ જે ઉજવીએ છીએ તો માતાજી પ્રસન્ન થાય આપણા ઉપર એટલે ઉપાસના કરીએ છીએ, સાથે એક સ્મરણ પણ કરીએ છીએ। 9 દિવસ ઉપાસના પછી શ્રી રામ ભગવાને 10મો દિવસ રાક્ષસનો વધ કરે છે, નામ રાવણ છે। ગણના મેઘને બચાવવા પડશે।
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક વિચારધારા લઈને 1925માં શરૂ કરવામાં આવ્યો હતો. આજે 100 વર્ષ વિજયાદશમીના દિવસે પૂર્ણ કર્યો. આ સંઘ પ્રવાહ આ વર્ષમાં અનેક કાર્યક્રમો લઈને આવે છે. સમાજ પરિવર્તન માટે પંચ પરિવર્તનનું સૂત્ર એટલે પર્યાવરણ સમરસતા, નાગરિક શિષ્ટાચાર, સ્વધર્મ રક્ષણ અને કુટુંબ પ્રબોધન આ મુખ્ય મુદ્દાઓ છે. દરેક ઘર ઘર સંપર્કનું અભિયાન ડિસેમ્બર મહિનામાં તથા ફેબ્રુઆરી માસમાં સંમેલન કરવાના છીએ અને વર્ષભરમાં યુવા સંમેલન અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.